નમસ્કાર, હું છું અનિલ અને તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. કાંકરિયા કાર્નિવલ 5 દિવસનો જે ઉત્સવ હોય છે, 25થી લઈને 30 તારીખ સુધીનો ઉત્સવ, 31 તારીખ સુધીનો. અને ત્યારે એ ઉત્સવની પહેલાં ઘણી બધી તૈયારીઓ થતી હોય છે. કદાચ એ દિવાલોને રંગવાનું કામ હોઈ શકે છે, કાં તો પછી એની પૂર્વ ભૂમિકા હોઈ શકે છે. તો એને લઈને અત્યારે આપણી સાથે હર્ષિતભાઈ અગ્રવાલ અત્યારે ઉપસ્થિત છે. શું છે આપણે જાણીએ એમની સાથે. સ્વાગત છે તમારું હર્ષિત. નમસ્તે. જી, હવે મારે એ પૂછવું છે કે એક્ઝેક્ટલી જે તમે કરી રહ્યા છો, કાંકરિયાની જે દિવાલો અત્યારે રંગવાનું ચાલુ છે, ઘણા લોકો જોઈ રહ્યા છે, તો શું છે આ કોન્સેપ્ટ? સો આ કોન્સેપ્ટ પ્લેસ મેકિંગથી ઊભું થાય છે. પ્લેસ મેકિંગ ઇઝ અબાઉટ ધ કોમ્યુનિટી. આ વસ્તુ કોમ્યુનિટી માટે છે એન્ડ કોમ્યુનિટી એઝ અ હોલ સેન્સ ઓફ બિલોંગિંગનેસ માટે આ એક્ટિવિટીઝ કરતી હોય છે, વિચ ઇઝ નેમ્ડ એઝ સ્ટ્રીટ આર્ટ. સો આપણે જે આ કરીએ છીએ એ છે સ્ટ્રીટ આર્ટ અમદાવાદ. આપણે પ્રિવિયસલી ફેબ્રુઆરીમાં આ એક્ટિવિટી કરી હતી નર્મદા આઈટીસી નર્મદાની સામેની વોલ પર. સો દેર વોઝ એ જંક્શન હતું જ્યાં ઇટ વોઝ મચ ઇમ્પોર્ટન્ટ કે વી પ્રેઝન્ટ ધ અમદાવાદની હેરિટેજ સાઇટો. સો વી ડેવલપ્ડ દેર અટલ બ્રિજનો કર્યું હતું આપણે, સ્ટેચ્યુ ઓફ યુનિટી કરી હતી એન્ડ મલ્ટિપલ સાઇટો, લાલ દરવાજા એન્ડ એવરીથિંગ. સો એના પછી ફેબ્રુઆરી પછી આપણે આ ટાસ્ક કર્યું સિંધુ ભવન ગોતિલા ગાર્ડનની બહાર, જ્યાં છોકરાઓ જોડાયા હતા. એન્ડ નાવ અમે આ ટાસ્ક કરીએ છીએ કાંકરિયા કાર્નિવલની બહાર. તમે જે વાત કરી કે ઘણી બધી જગ્યાએ તમે કર્યું છે, આઈટીસી નર્મદાની વાત કરી હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરી હોય, કેવા અનુભવો રહ્યા? કદાચ એની જરૂર કેમ પડતી હોય છે? ઓકે, સો એની જરૂરિયાત એટલા માટે છે કે જ્યારે સોસાયટી ગેધર થાય ત્યારે એક જગ્યા પર શું મેસેજ છે ત્યાંની સિટીઝનનો, એ ઇમ્પોર્ટન્ટ છે બહારના લોકોને જાણ કરાવવું. આજે અમદાવાદ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં છે, તો જે પ્રમાણેના વિઝિટર્સ ને ડેલિગેટ્સ અહીંયા આવે છે એમને એ જાણકારી હોવી બહુ જરૂર છે કે વાય વી આર એલિજિબલ ફોર અ યુનેસ્કોની લિસ્ટિંગ. વોટ ઇઝ ધ મેસેજ ઓફ ધ સિટીઝન ટુ ધ ગ્લોબ એઝ અ હોલ. એટલે આ હેરિટેજ સાઇટોનું ડિસ્ક્રિપ્શન ત્યાં બતાવીને એ જરૂર છે કહેવાનું કે વી આર કમિટેડ ટુવર્ડ્સ ધ સિટી. કોઈ એવું એક્ઝામ્પલ કે કદાચ માની લો કોઈ ઇવેન્ટ તમે ગોઠવી હોય, એને લઈને કદાચ એવું ઉદાહરણ તમે જો કહેવા માંગતા હો કે આવું જરૂર શા માટે પડી, લોકો જોડે મેસેજ ગયો હોય, કેવા ખોટા મેસેજ, અને પછી આપણે પોઝિટિવ એમાં કન્વર્ટ કરી હોય. યસ. સો વી આર બ્લેસ્ડ કે આજ દિન સુધી અમે જે બી ગેધરિંગ ચાલુ કરી હતી દેટ વોઝ ફક્ત ને ફક્ત આર્ટિસ્ટોને અમે ભેગા કરીને આગળ વધાર્યું હતું. એન્ડ અમે લોકો ઓલવેઝ એ પ્રોવિઝન રાખતા હોઈએ છીએ કે વોલન્ટિયર્સ વિલ કમ. એટલે કે આજે આપણે કોઈ સારી વસ્તુ કરતા હોઈએ છીએ તો ઘણીવાર એવું થાય છે કે લોકો આવીને સામેથી એવું કહે કે થેન્ક યુ સો મચ, યુ આર ડુઈંગ વેરી ગુડ ફોર અવર સિટી. એટલે એ ઘરનો એક વાતાવરણ ક્રિએટ કરે ત્યાં. અમે લોકો આજ દિન સુધી જે બી ડિઝાઇન કરી છે એ ઓનલી ડિઝાઇનિંગ અને કોન્સેપ્ટ સ્ટેજ પર વોલન્ટિયર્સની જરૂર પડતી હોય છે, આર્ટિસ્ટની જરૂર પડતી હોય છે સ્પેસિફિકલી. પછી વોલન્ટિયર્સના સપોર્ટ એની મેળે આવી જાય છે. એન્ડ દેટ ઇઝ જે સ્પિરિટ સિટીઝનનો છે એ સ્પિરિટ અમને આગળ દેખાતું હોય છે. સો જે વોલન્ટિયર્સ આવે સામેથી સિટીઝન્સ અહીંયાના, એ આવીને પોતે અમને પૂછે કે તમે લોકો શું કરી રહ્યા છો, એ રસ ધરાવે અને એ સામેથી પૂછે કે અમે આમાં ભાગ લઈ શકીએ છીએ. તો જે વાઇબ્રન્સી જે તમને આર્ટમાં દેખાય સામે, ઇટ એકચ્યુઅલી રિફ્લેક્ટ્સ ધ સ્પિરિટ ઓફ સિટીઝન. ઓકે, આઈટીસી નર્મદાની બહાર એક એવી દિવાલ કે જ્યાં કદાચ લોકો એક અલગ કામ માટે પ્રખ્યાત હતી, એના પછી કદાચ એ વોલ પેઇન્ટિંગ કર્યા બાદ એમાં પરિવર્તન આવ્યા, શું મેસેજ જતો હશે અને એ શા માટે કરવામાં આવ્યું પછી? રાઈટ. સો અમે લોકો ત્યાં ઓછામાં ઓછું 12થી 13 હેરિટેજ સાઇટોનું ચિત્ર દોર્યું હતું. અને G20 સમિટ વખતે ફેબ્રુઆરીમાં જ્યારે બધા ડેલિગેટ્સ અહીંથી પ્રસાર કરતા હોય છે, દે ગેટ ટુ સી ધ સાઇટ્સ ઓફ અમદાવાદ. એ લોકો અમદાવાદમાં ટૂંક સમય માટે આવ્યા હોય એટલે બધા માટે પોસિબલ ના હોય કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ જઈ શકે, કે લાલ દરવાજા પણ જઈ શકે, અટલ બ્રિજ પણ જઈ શકે. બટ અમે લોકો એ વસ્તુનો જે રિયલ પિક્ચર છે એ ત્યાં એક જ જગ્યા ઉપર દોરી દીધું. એટલે એમને અમદાવાદનો આખો ફ્લેવર એટ અ સિંગલ પ્લેસ દેખાવામાં મળે. અને જ્યાં એ લોકો રોકાયા હોય ઇટ ફીલ્સ લાઈક ધેર હોમ, નોટ જસ્ટ ધ પ્રોપર્ટી બટ ધ આઉટસાઇડ ઓફ ધ પ્રોપર્ટી ઓલ્સો. કાંકરિયા કાર્નિવલની બેઝિકલી શું થીમ છે, કયા થીમ પર કામ કરી રહ્યા છો? કાંકરિયા કાર્નિવલમાં અમે સેવ વોટરના થીમ પર કામ કરીએ છીએ. અને અત્યારે 2 દિવસનો કાર્યક્રમ છે, જેમાં અમે લોકોને ફર્સ્ટ દિવસમાં 50 આર્ટિસ્ટ અમે ભેગા હતા અને જોડે 50 વોલન્ટિયર્સ પણ અમને મળી ગયા ત્યાં. અને કોર્પોરેશન તરફથી અમને બધી સુવિધા મળી ગઈ હતી. અને અમે લોકો ગઈકાલે ચાલુ કર્યું ત્યારે સ્કેચનો પાર્ટ હતો અને આજે અમે કલર ફિલિંગનો પાર્ટ એમાં પૂરું કરીએ છીએ.
એટલે અમે આ સાંજ સુધીમાં સેવ વોટરના ઉપર આશરે 15 થી 16 ચિત્રો છે જેના ઉપરથી અલગ અલગ મેસેજીસ છે વાય વોટર ઇઝ યુઝફુલ ફોર ધ હ્યુમન સિવિલાઇઝેશન. એ મેસેજ અમે કન્વે કરવા માંગીએ છીએ. શેના થ્રુ જતા હો છો? જેમ કે તમે આ વાત કરી આખી અલગ અલગ જગ્યાએ, તમે સ્ટેચ્યુની વાત કરી, તમે કાંકરિયા કાર્નિવલની વાત કરી, તો કયા બેઝ થ્રુ કાં તો શેના થ્રુ તમે આ કામ કરતા હો છો? હા, સો અમને આમાં સ્ટુડન્ટ્સ મળી જાય છે માસ્ટર્સના, જે વિચ દે હેલ્પ અસ. એ લોકોનું સપોર્ટથી આ બધું કાર્યક્રમનો બેઝ ક્રિએટ થાય છે. અમને મટીરિયલ્સ પણ એમાંથી મળે છે કે અમે કેવી રીતે ડ્રોઈંગના બેઝ પર લોકોને કન્વે કરી શકીએ અમારું મેસેજ ક્લિયરલી. સો એમાં અમુક ઇન્સ્ટિટ્યુશનનો જે હું નેમ આપું તો NID, સેપ્ટ, નિરમા યુનિવર્સિટી, NIFT, એ બધા BRDS, ભંવરલાલ રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો, એ બધા યુનિવર્સિટીઝ કે ઓર્ગેનાઇઝેશનના અફિલિએટેડ સ્ટુડન્ટ્સની જોડે અમે લોકો હેલ્પ લઈને આ વસ્તુને આગળ કન્વે કરતા હોઈએ છીએ. ઓકે, એક લાસ્ટમાં જાણવું છે કે જેટલા આર્ટિસ્ટો જોડાય છે પછી આર્ટિસ્ટોને શું પે હોય છે કે સર્ટિફિકેટ હોય, શું હોય છે? હા, એમને જોઈનિંગ એ લોકો પાર્ટ લે છે આ એક્ટિવિટીમાં એટલે સર્ટિફિકેટ એમને 100% મળે છે. અને સિન્સ બધું આ ઓનરરી બેઝ પર છે એટલે હોસ્પિટાલિટી ઇઝ એન્શ્યોર્ડ કે એ લોકોને જે ત્યાં આજે કડક ધૂપમાં કામ કરીએ છીએ તો જે બી રિફ્રેશમેન્ટ્સ હોય એ ટાઈમસર પહોંચવું જોઈએ. ત્યાં સ્નેક્સ કે લંચ એમના માટે કે ડિનર એમના માટે ટાઈમસર પહોંચવું જોઈએ. એ એન્શ્યોર કરે AMC, અને એની જોડે પાર્ટિસિપેશનનો સર્ટિફિકેટ હોય. ઓકે, તો આ હતા હર્ષિતભાઈ કે જે આર્ટિસ્ટો અને અમદાવાદ જે છે એ કઈ રીતે સારું બની શકે છે, એની દિવાલો કઈ રીતે સુંદર લાગી શકે છે, બહારનાથી આવનારા જે પ્રવાસીઓ છે એમના માટે અમદાવાદ કેવું લાગે, આના માટેનો એક સારો એવો પ્રયાસ થઈ રહ્યો છે. કાર્નિવલ પણ અત્યારે એનો જ એક નમૂનો અત્યારે જોવા મળશે તમને. તો બસ આવી જ માહિતી માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયાને.